હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ચેલો એપમાં આપણે કઈ રીતે જનગણના ઘર અને મકાનને નંબર આપવો તે જોઈએ. મિત્રો, જ્યારે આપણે આપણા ફિલ્ડમાં જઈશું, જ્યારે આપણે ગણતરી કરવાની હશે, ત્યારે આપણે ઘર પર જ્યારે નંબર દર્શાવવાના થાય ત્યારે આપણે જનગણના નંબરનો પૂર્વવર્ગ CN લખીને આપણે નંબરને આગળ લખવો જોઈએ. એટલે કે જ્યારે પણ આપણે મકાન નંબર લખીએ તો મકાન નંબર 1 એની નીચે CN લખીને 0001. તો આ પૂર્વવર્ગનો ઉપયોગ આપણે જનગણનાના ઘરના નંબર તરીકે કરવો જોઈએ. અહીં મિત્રો, જો એક મકાન હોય અને એક જનગણના ઘર હોય તો જ્યારે આપણે ઘરની ઉપર નંબર લખવો હોય ત્યારે અહીં બોક્સમાં દર્શાવ્યા પ્રમાણે આપણે 1 ની નીચે CN 0001 આ રીતે લખવું જોઈએ. જ્યારે આપણે HLO એપમાં મકાન નંબર સૌથી પહેલા ટાઈપ કરવાનો છે. જ્યારે આપણે મકાન નંબર 1 ટાઈપ કરી લઈએ ત્યારબાદ જનગણના ઘર નંબરમાં જે નવું છે આ નવું બટન પર આપણે ક્લિક કરવાનું છે. અહીં આપણે નવું બટન પર જેવું ક્લિક કરીશું કે અહીં 0001 ઓટોમેટિક આ નંબર એપ્લિકેશનમાં આવી જશે. તો એક મકાન એક જનગણના ઘર નંબર આપણે HLO એપમાં આ રીતે આપીશું. ત્યારબાદ મિત્રો, જો એક મકાનમાં એક કરતા વધારે જનગણના ઘર નંબર હોય તો અહીં આપણે મકાન નંબર 2 એની નીચે CN નંબર 0002, CN નંબર 0003, CN નંબર 004 એટલે કે જે તે ઘરના દરવાજા પાસે અથવા તેની આજુબાજુના વિસ્તારમાં આપણે આ રીતે માર્કર પેનથી નંબર લખવાનો છે. અને જ્યારે આપણે HLO એપમાં મકાન નંબર 2 લખીશું ત્યારબાદ નવું સૌથી પહેલા આપણે બટન પર ક્લિક કરીશું તો ત્યાં 0002 નંબર આવી જશે. ત્યારબાદ આપણે આપણા તમામ પ્રશ્નો જ્યારે પૂરા કરી લઈએ ત્યારબાદ મકાન નંબરમાં આપણે ફરીથી પુનરાવર્તન બટન પર ક્લિક કરવાનું છે. અહીં આપણે નવો નંબર ટાઈપ નથી કરવાનો, પણ 2 નંબરનું મકાન જ આપણે ફરીથી સિલેક્ટ કરવાનું છે. અને આ જ 2 નંબરના મકાનમાં આપણે ફરીથી નવું બટન પર ક્લિક કરીશું. અહીં આપણે જેવું નવું બટન પર ક્લિક કરીશું તો ત્યાં 0003 નંબર આવી જશે. અને જે રીતે આપણે પહેલા જનગણના ઘર માટે તમામ માહિતી નાખી તે રીતે આપણે બીજા ઘર માટે નાખવાની છે. અને આખી પ્રોસેસ પૂરી થયા બાદ ફરીથી આપણે પુનરાવર્તન નંબર પર ક્લિક કરવાનું છે. અહીં પુનરાવર્તન નંબર પર ક્લિક કરતા ફરીથી મકાન નંબર 2 આવી જશે. અને 2 નંબરના મકાનમાં આપણે ફરીથી નવું બટન પર ક્લિક કરીશું. અહીં નવું બટન પર ક્લિક કરતા 0004 નંબરનું જનગણના ઘર આવી જશે. તો આ રીતે આપણે HLO એપમાં મકાન નંબર અને જનગણના ઘર નંબર આપવાના છે. મિત્રો, અહીં આપણે મકાનોને નંબર અને દરેક મકાનમાં જનગણના ઘરોની સંખ્યાના આધારે અલગ અલગ નંબર આપવા જોઈએ. અહીં આપણે જોઈએ તો એક ઘર છે અને આ ઘરમાં એક જ પરિવાર છે. તો અહીં આપણે નકશો જ્યારે બનાવીએ ત્યારે નકશામાં ફક્ત ચોરસ દોરીને અંદર 1 લખી દેવાનું છે. અહીં આપણે CN 0001 નથી લખવાનું. પણ જે વાસ્તવિક ઘર છે, જ્યારે આપણે ઘરના દરવાજા પાસે જઈએ ત્યારે આ ઘર પર આપણે 1 નંબર લખીને CN 0001 આ રીતે નંબરિંગ કરવાનું છે. ત્યારબાદ મિત્રો, જો એક ઘરમાં 2 અલગ અલગ જનગણના ઘર હોય તો જ્યારે આપણે નકશામાં આવા 2 જનગણના ઘર અને મકાનને દર્શાવીએ ત્યારે આપણે ચોરસ બોક્સમાં 1 નંબર લખવાનો છે, મકાન નંબર, અને એની નીચે કૌંસમાં 2 લખવાના છે, જેથી સ્પષ્ટ થશે કે અહીં 2 જનગણના ઘર છે. પરંતુ જ્યારે આપણે વાસ્તવિક ઘર પાસે જઈએ ત્યારે આપણે આ ઘરના દરવાજા પાસે 1 નંબર આપીને, એટલે કે મકાન નંબર 1, જનગણના ઘર નંબર 0001, સેન્સસ નંબર 0001, જ્યારે બીજા દરવાજા પર આપણે 1 લખીને નીચે CN 0002 આ રીતે આપણે નંબરિંગ કરી શકીશું. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.